સ્માર્ટ સિટી અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। પાલડી 4 રસ્તા પાસે વિશાળ ભૂવો પડ્યો છે। રોડ ડિવાઈડર નીચેનો ભાગ બેસી ગયો। રોડ નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઇન પર ભૂવો પડ્યો છે। મ્યુનિસિપલ તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું છે। આપ જોઈ રહ્યા છો, રોડ ડિવાઈડર નીચેનો આ ભાગ બેસી ગયો છે। પાલડી 4 રસ્તા પાસે આ વિશાળ ભૂવો પડ્યો છે। આપ જોઈ રહ્યા છો, રોડ ડિવાઈડર નીચેનો ભાગ બેસી ગયો છે। ચોમાસું શરૂ થયું છે તે સાથે જ અમદાવાદ શહેર તેની અસલ ઓળખ સાથે જોવા મળી રહ્યું છે। જી હા, ચોમાસું આવે તે સાથે જ મેગા સિટી સ્માર્ટ સિટીમાં ભૂવા પડવાની શરૂઆત થઈ જાય છે અને હજી તો ચોમાસાની શરૂઆત માત્ર થઈ છે। આપ જોઈ શકો છો, પાલડી 4 રસ્તાથી મહાલક્ષ્મી 4 રસ્તા તરફ જવાનો જે આશ્રમ રોડ છે ત્યાં ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર અતિ વિશાળ ભૂવો પડ્યો છે। ડિવાઈડરની નીચેથી પસાર થતી જે ડ્રેનેજ લાઇન છે તેની ઉપરનો લગભગ 5 ફૂટ ઊંડો અને 10 ફૂટ કરતાં પણ વધુ ચોડાઈવાળો જે ભાગ છે તે એકાએક બેસી ગયો છે। ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ ઉપર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે। એટલે હવે જોવાનું એ રહે છે કે એકવાર રિપેરિંગ શરૂ કરવામાં આવે ત્યારે તેની નીચેથી કેટલો મોટો ખાડો સામે આવે છે અને ક્યાર સુધીમાં તેનું રિપેરિંગ થાય છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।